નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું કનુભાઈ ગુરુજી મહર્ષિ ક્લાસીસ યુટ્યુબ ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત કરું છું. મારી ચેનલ ઉપર તમે નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. અત્યારે આપણે શીખી રહ્યા છીએ સ્વાધ્યાય 5.2 એની અંદર દાખલા નંબર 6. શું સમાંતર શ્રેણી 11, 8, 5, 2 નો કોઈ પદ -150 હોઈ શકે? હવે જો આપણે આગલા વિડીયોની અંદર દાખલા નંબર 4 અને 5 શીખ્યા એની અંદર n શોધ્યો હતો. હવે તમે જો n જે છે એ આપણને પ્રાકૃતિક સંખ્યા જ મળતી હતી. પ્રાકૃતિક સંખ્યા એટલે એવી સંખ્યાઓ આપણે ભણીને આવ્યા છીએ. પ્રકરણ 1 ની અંદર સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1, એનાથી મોટી 2, 3, 4, 5. તો જે અહીંયા શ્રેણીનો ક્રમ હોય ને એ ધન પૂર્ણાંક જ હોય. હંમેશા માટે એ ધન પૂર્ણાંક સંખ્યા જ હોય. કોઈ પણ વસ્તુ આપણે ગણતા હોય તો 1, 2, 3, 4, 5 એમ 1 થી શરૂઆત કરીએ છીએ. અહીંયા શ્રેણીના પદોનો જે ક્રમ છે પણ એ રીતનો જ ગણવાનો હોય. પહેલું પદ, બીજું પદ, ત્રીજું પદ, ચોથું પદ, પાંચમું પદ. ક્યારે એ પદની સંખ્યા છે શૂન્ય નથી હોતી, ક્યારે ઋણ ના હોય. બરાબર છે? એટલે પદનો જે ક્રમ છે હંમેશા ધન પૂર્ણાંક સંખ્યા જ હોય. જો આપણને n શોધીએ અહીંયા અને n આપણને ધન પૂર્ણાંક સંખ્યા મળે તો આ શ્રેણીનું કોઈક પદ -150 હશે. જોઈએ આપણે હમણાં આગલા વિડીયોની અંદર જે દાખલા ગણ્યા એની એ જ રીતે આ દાખલો ગણવાનો છે. ચોથો અને પાંચમો જે દાખલો ગણ્યો છે આગલા વિડીયોમાં એ જ રીતે આ દાખલો ગણવાનો છે. n શોધવાનો આપણે એ પ્રયત્ન કરીએ છીએ. વિગત આપેલી છે પેલી લખી દઈએ. એ બરાબર પહેલું પદ 11 આપેલું છે. સામાન્ય તફાવત ડી શોધવા માટે બીજા પદ 8 માંથી આગળનું તરતનું જ પદ 11 બાદ કરીશું. 11 માંથી 8 જાય તો 3, 11 મોટા એ માઇનસ એટલે જવાબ આવશે માઇનસ. હવે અહીંયા an બરાબર આપણે -150 લઈશું, કારણ કે -150 એનો પદનો ક્રમ કયો છે એ શોધવાનો છે. અને n આપણે શોધવો છે. n માં પદનું સૂત્ર લખીએ. an બરાબર a વત્તા કૌંસમાં n ઓછા 1 કૌંસની બહાર d. જગ્યાએ an છે -150 મૂકી દઈએ. -150 a ની જગ્યાએ 11 n ઓછા 1 d. d -3 છે અને આ રીતના કૌંસમાં લખીએ હાલ પૂરતો. જો ઋણ તફાવત હોય તો આ રીતના કૌંસમાં જ લખવાનો. કૌંસ નહીં કરો તો આ 3 છે સ્વતંત્ર પદ બની જશે. એટલા માટે જ્યારે ડી આપણો ઋણ હોય તો આ રીતે કૌંસમાં લખવાનો. ધન હોય તો સીધો લખી દો તો ચાલે. તેથી -150 +11 ડાબી બાજુ જશે એટલે -11 થશે. હવે જો પ્લસ ગુણ્યા માઇનસ એટલે માઇનસ. 3 આગળ લખી દઈએ. કૌંસની જે સંખ્યા છે પાછળ લખી દઈએ. -3 કૌંસમાં -1 -3 છે આગળ લખી દીધા. હવે જો બંને ચિહ્નો સમાન છે એટલે ઉમેરવાના. 0 માં 1 ઉમેરો તો 1, 5 ને 1 6, 1 ના 1. બંને ચિહ્નો સમાન હતા એટલે આપણે ઉમેર્યા. બંને આગળ જે સમાન ચિહ્ન હતું એ જવાબમાં મૂકી દેવાનું. -161 n ઓછા 1. બંને બાદથી માઇનસ માઇનસ દૂર કરી દઈએ. 161 બરાબર 3 કૌંસમાં n ઓછા 1. હવે આ તગડો ગુણાયેલો છે, ડાબી બાજુ જશે એટલે ભાગાકારમાં જશે. 161/3. હવે n ઓછા 1 આ રીતે સીધા લખી દઈશું. આ -1 ડાબી બાજુ જશે એટલે +1 થશે. 161/3 +1 બરાબર n. હવે 3 લસા લઈએ. અહીંયાથી આમ ક્રોસ ગુણાકાર કરી દઈએ. છેદની અંદર 3. જો 161 નીચે ઓલરેડી 3 છે તો 161 ને એમનું લખી દેવાના. 161 પ્લસ અહીંથી આમ ક્રોસ ગુણાકાર કરો. 3 એકા 3 બરાબર n. તેથી 161 માં 3 ઉમેરો એટલે 160
64/3 બરાબર n. તેથી n બરાબર 164/3. જો અહીંયા હવે છેદ પણ ઉડેવા નથી અને અશુદ્ધ પૂર્ણાંક છે. અહીંયા લખીશું જે ધન પૂર્ણાંક સંખ્યા નથી, તેથી આ સમાંતર શ્રેણીનું કોઈ પણ પદ -150 હોઈ શકે નહીં. બરાબર, કારણ કે અહીંયા જે n મળ્યો છે આપણને એક અપૂર્ણાંક સંખ્યા મળે છે, અશુદ્ધ પૂર્ણાંક મળ્યો છે. આવી પૂર્ણાંક સંખ્યા મળે નથી, ધન પૂર્ણાંક સંખ્યા નથી. પૂર્ણાંક તો ઠીક, પણ ધન પૂર્ણાંક મળવી જોઈએ. જે ધન પૂર્ણાંક સંખ્યા મળી નથી, એટલા માટે આ જે શ્રેણી છે એનો કોઈ પણ પદ -150 હોઈ શકે નહીં. દાખલા નંબર 7. સમાંતર શ્રેણીનું 11મું પદ 38 અને 16મું પદ 73 હોય તો 31મું પદ શોધો. અહીંયા જે સમાંતર શ્રેણી આપણને આપેલી છે એનું 11મું પદ 38 આપેલું છે, 16મું પદ 73 આપેલું છે. આપણે 31મું પદ શોધવાનું છે. હવે જો કોઈ પણ પદ શોધવું હોય સમાંતર શ્રેણીની અંદર, કોઈ પણ ક્રમનું પદ શોધવું હોય તો આપણી પાસે a અને d હોવા જોઈએ. a અને d શોધ્યા પછી તમે કોઈ પણ ક્રમનું પદ શોધી શકો. જો જે વિગત આપેલી છે પહેલી લખી દઈએ. 11મું પદ 38 એટલે કે a11 બરાબર આપણને 38 આપેલા છે. પછી 16મું પદ 73 એટલે કે a16 બરાબર 73 આપેલા છે. આપણે 31મું પદ શોધવાનું છે, એટલે એ 31 આપણે શોધવાના છે. હવે આપણે a અને d શોધવા માટે તમે આની અંદર બે સમીકરણ બનાવીને લોપની રીતનો ઉપયોગ કરીને a અને d શોધી શકો. અને બીજું તમને મેં થિયરીની અંદર આવું એક સૂત્ર લખ્યા હોય છે, d બરાબર am માઇનસ an છેદમાં m માઇનસ n. આ જે સૂત્ર છે એની અંદર કિંમતો મૂકીને પણ તમે સરળતાથી d શોધી શકો. તો આપણે d શોધવા માટે આ સૂત્રનો જ ઉપયોગ કરીએ. તમને લોપની સારી ફાવતી હોય તો આની અંદર લોપની રીતનો પણ ઉપયોગ કરી શકો. તો એ સૂત્ર મૂકીએ, d બરાબર am માઇનસ an છેદમાં m માઇનસ n. હવે કિંમતો મૂકીએ. હવે જો ખાસ એક વસ્તુ હું કહું છું, યાદ રાખજો, મેં તમને શીખવાડેલું છે આગલા દાખલાઓની અંદર કે જે મોટો ક્રમ છે m માટે લેવાનો. m બરાબર જો 11 અને 16 માંથી મોટા કોણ છે? 16. તો આપણે અહીંયા m માટે 16 લઈશું, તો m ની જગ્યાએ અહીંયા લખવાના 16 માઇનસ જે નાનો ક્રમ છે n માટે લેવાનો, તો n ની જગ્યાએ લખીશું 11. નીચે જે આ 16 અને 11 છે એની બાદ બાકી કરી દેવાની, 16 ઓછા 11. હવે જો એ 16મું પદ આપણને 73 આપેલું છે, ત્યાં 73 લખી દઈએ. એ 11 11મું પદ આપણને 38 આપેલા છે, તો 38 લખી દઈએ. 16 માંથી 11 જાય તો 5 બરાબર. અહીંયા 73 માંથી 38 આપણે કાઢી દેવાના છે. 13 માંથી 8 જાય તો 5, 6 માંથી 3 જાય તો 3 છેદમાં 5. હવે 5 નો ઘડિયો 35 આવે ત્યાં સુધી બોલો. 5 સીધા 35, 5 5 ઉડી જશે. તો આપણને અહીંયા d મળશે 7.
હવે ડી મળી ગયા પછી આપણે એ શોધવાનો છે. એ શોધવા માટે તમે A11 નો પણ ઉપયોગ કરી શકો, A16 નો પણ ઉપયોગ કરી શકો. આપણે A11 જ લઈએ. A11 બરાબર 38. તેથી A પ્લસ 11 માંથી 1 જાય તો 10D બરાબર 38. તેથી જો અહીંયા જે ક્રમ આપેલો હોય ને એમાંથી 1 બાદ કરે એટલા ડી લખવાના. A વત્તા 10. ડી આપણી પાસે છે, ડી બરાબર 7 છે, તો જે જગ્યાએ ડી છે ત્યાં 7 લખીશું, કૌંસમાં લખીશું આ રીતે. તેથી A પ્લસ 10 સીધા 70 બરાબર 38. A બરાબર 38. આ પ્લસ 70 બરાબરની જમણી બાજુ જશે એટલે માઇનસ 70 થશે. A બરાબર, જો આ પ્લસ 38 છે, આ માઇનસ 70 છે, ચિહ્નો જુદા જુદા છે, બાદ કરવાના. 10 માંથી 8 જાય તો 2, 6 માંથી 3 જાય તો 3. હવે જો ચિહ્ન કયું મૂકશું તો 70 મોટા એ માઇનસ, એટલે અહીંયા જવાબ આવશે માઇનસ. તો A બરાબર આપણને માઇનસ 32 મળ્યા. તો હવે જો આપણી પાસે A અને D બંને છે, હવે જે પદ શોધવું એ શોધી શકીએ. આપણે 31મું પદ શોધવાનું છે, તો અહીંયા લખીએ A 31. A વત્તા 31 માંથી 1 જાય તો 30D. તો હવે કિંમતો મૂકી દઈએ. તો A બરાબર આપણી પાસે માઇનસ 32 છે પ્લસ 30. ડી બરાબર આપણી પાસે 7 છે, તો ડી ની જગ્યાએ લખી દઈશું 7 માઇનસ 32. 3 સીધા 21, શૂન્ય ચડાવી દો. હવે જો આ માઇનસ છે, આ પ્લસ છે, ચિહ્નો જુદા જુદા છે, તો બાદ કરવાના. 10 માંથી 2 જાય તો 8, અહીંયા 10 માંથી 3 જાય તો 7, અહીંયા વધ્યા 1. હવે ચિહ્ન 210 મોટા એ પ્લસ, એટલે જવાબ આવશે પ્લસ. તેથી A 31. આપણને જે 31મું પદ છે 178 મળે છે. ખૂબ જ સરળ દાખલા છે. આ રીતના તમે પેલા ડી શોધી લો, પછી A શોધી લો, અને જે પદ શોધવું હોય એની અંદર કિંમતો મૂકી દો એટલે જવાબ આપણને મળી જાય. દાખલા નંબર 8. એક સમાંતર શ્રેણીમાં 50 પદ છે. જો ત્રીજું પદ 12 અને છેલ્લું પદ 106 હોય તો તેનું 29મું પદ શોધો. પેલી આપણે વિગત લખી દઈએ. અહીંયા ટોટલ 50 પદ આપેલા છે, કુલ પદ 50 છે. એમાં જુઓ ત્રીજું પદ 12 છે, તો A3 બરાબર 12. A3 બરાબર 12. છેલ્લું પદ 106. છેલ્લા પદનો મતલબ જો અહીંયા કુલ પદ 50 છે, એનો મતલબ છેલ્લું પદ 50મું પદ હશે. તો અહીંયા 50મું પદ એટલે કે 50 બરાબર 106. બરાબર, આના ઉપરથી છેલ્લું પદ લખી દેવાનું. છેલ્લું પદ એટલે A50. 29મું પદ શોધો, એટલે કે તમારે અહીંયા A29 શોધવા જ પડશે, શોધવાના છે. જો હવે આ પદ આપણે શોધવું હોય તો A અને D ની જરૂર પડશે. બરાબર, હવે D તમે લોપની રીતે મેળવો કે અહીંયા આ સૂત્રની મદદથી મેળવો. બરાબર છે, બંને રીતે દાખલો ગણી શકાય. આપણે D જે છે ને આ સૂત્રની મદદથી ગણી શકાય. A અને D બંને તમે લૂપની રીતે પણ મેળવી શકો. અહીંયા A3 બરાબર 12 છે, એમાં A વત્તા 2D બરાબર 12 એને સમીકરણ 1 કહેવાનું. A50 છે, A વત્તા 49D બરાબર 106 એને સમીકરણ 2 કહેવાનું. બે લોપની રીતનો ઉપયોગ કરી અને A અને D મેળવી શકાય. આપણે આ સૂત્રની મદદથી જ D મેળવવાનો પ્રયત્ન કરીશું. D બરાબર AM માઇનસ AN છેદમાં M માઇનસ N. હવે જુઓ, M ની જગ્યાએ 50 લખવાનો, મોટો ક્રમ છે M ની જગ્યાએ લખવાનો.
50 માઇનસ જે નાનો ક્રમ છે n ની જગ્યાએ લખીશું n ની જગ્યાએ 3 નીચે 50 માઇનસ 3 બરાબર. હવે જો 50મું પદ 106 છે તો અહીંયા લખીશું 106. A3 એટલે ત્રીજું પદ આપણી જોડે 12 છે તો અહીંયા લખી દઈશું 12. નીચે અહીંયા 50 માં 3 જાય તો 47 બરાબર. અહીંયા 6 માંથી 2 જાય તો 4. અહીંયા 10 માંથી 1 જાય તો 9 નીચે 47. 2 ચોગાઠ 2 સિત્તા 14 47 47 47 ઉડી જશે. તો અહીં આપણને જે ડી છે એ D2 મળશે. હવે એ મેળવવો છે. એ મેળવવા માટે આ જે ડી ની કિંમત છે તમે ત્રીજા પદમાં મૂકીને પણ મેળવી શકો અને 50મા પદનો અંદર પણ ડી ની કિંમત મૂકીને મેળવી શકો. આની અંદર આપણે મૂકીએ A3 બરાબર 12. તેથી A વત્તા 3 માંથી 1 જાય તો 2D બરાબર 12. તેથી A વત્તા 2 ડી ની જગ્યાએ લખી દઈએ 2 બરાબર 12. તેથી A વત્તા 2 દુ 4 બરાબર 12. તેથી A બરાબર 12 પ્લસ 4 જમણી બાજુ જશે તો -4 થશે. A બરાબર 12 માંથી 4 જાય તો 8. તો આપણને અહીંયા જે A છે 8 મળશે. હવે આપણે 29મું પદ શોધી શકીશું. A 29 બરાબર A વત્તા 29 માંથી 1 જાય તો 28D. અહીંયા જે ક્રમ આપેલો હોય એમાંથી 1 બાદ કરીને એટલા D લખી દેવાના. હવે જો A બરાબર આપણી પાસે 8 છે 28 D આપણી પાસે 2 છે બરાબર 8 વત્તા 28 દુ 56 8 ને 14 14 નો ચોપડો વધી 1 ને 5 6. તેથી A 29 બરાબર 64. તો અહીંયા જે 29મું પદ છે 64 મળશે. આ રીતના સરસ મજાના દાખલા છે. પ્રેક્ટિસ કરશો તો ધીમે ધીમે આવડવા મળશે. આ દાખલા આવડશે એટલે તમને આની અંદર રસ પડશે. ખૂબ જ મજા આવશે આ દાખલા ગણવાને. થેન્ક યુ વેરી મચ. જય મા સરસ્વતી.